હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે આવી ગયા છીએ અગાસી પર વોકિંગ કરવા માટે. આપણે ઓમભાઈ ધાર્મિકભાઈ વયા ગયા છે સ્કૂલે. તો તમને બધાને ખબર છે કે આપણું રૂટિન છે ડેઈલી કે આપણે વોકિંગ કરવા આવીએ છીએ. તો આજે થોડુંક મોડું થઈ ગયું છે ને, આપણે થોડાક વહેલા આવી જઈએ, પણ આજે થોડીક ઠંડી બહુ છે સુરતમાં. મેં કીધું થોડાક મોડા જઈએ, અને ગજબની ઠંડી પડે છે સુરતમાં હમણાં. તો ભાઈ છોકરાએ સ્વેટર પહેરીને જવા માંડે, નકર છોકરા કદી સ્વેટર પહેરીને જતા નથી. તમે જોઈ શકો છો અત્યારના તમને કોઈ પક્ષી પણ દેખાતું નથી, એવી ઠંડી છે. નકર અત્યારમાં તો હું વોકિંગ કરવા આવું તો તમને ખબર જ છે કે કબૂતર પણ આપણી સાથે વોકિંગ કરતા હોય છે, પણ અત્યારે આપણી સાથે વોકિંગ કરવામાં કોઈ છે નહીં. તો હાલ આપણે ફટાફટ વોકિંગ પતાવી દઈએ, પછી ઘરે જઈને નાસ્તા પાણી કરી લઈએ. તો વોકિંગ કરવા માટે શૂઝ પહેરવા ફરજિયાત છે, કેમ કે ઠંડી અત્યારમાં ખૂબ લાગે છે. તો શૂઝ પહેર્યા હોય ને તો ચાલવાની પણ મજા આવે. એમને વોકિંગ કરવાની મજા ન આવે શૂઝ વગરની. ચપ્પલ પહેરીને વોકિંગ કરવાની મજા ન આવે, એટલે શૂઝ પહેરીએ તો જ મજા આવે, શૂઝ અથવા તો મોજડી. ચાલો આપણે ફટાફટ વોકિંગ પતાવી દઈએ. તો વોકિંગ કરીને આપણે આવી ગયા છે ઘરે, અને ઘરે આવીને આપણે સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, અને દિયાબત્તી પણ કરી નાખી. હવે આપણે બેસી ગયા છે નાસ્તો કરવા. તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરવામાં આપણે છે અત્યારમાં સરસ મજાની ઘી ચોપડેલી ભાખરી છે, સાથે ચા છે અને દહીં છે. અને દહીંમાં મેં આયુર્વેદિક પાવડર એડ કર્યો છે, તમે જોઈ શકો છો એમાં. તો આયુર્વેદિક પાવડર મેં એટલે એડ કર્યો છે કે મેં વેટ લોસ માટે જ બનાવેલ છે, ને એનો બે લાઈવ વિડીયો પણ બનાવેલ છે. અને તમારે પણ એ આયુર્વેદિક પાવડર કેવી રીતે બનાવે છે જોવું હોય તો આપણો લાઈવ વિડીયો જોઈ લેજો. આપણી ચેનલ પર વિઝિટ કરજો એટલે તમને લાઈવ વિડીયો મળી જશે. અને ખૂબ ફાયદાકારક છે, નાના મોટા બધા જ લઈ શકે છે, વૃદ્ધ પણ લઈ શકે છે. અને તમે વજન પણ ઘટાડી શકો છો, અને વજન ન ઘટાડવું હોય તો પણ તમે લઈ શકો છો, કેમ કે ખૂબ હેલ્ધી છે. અને તંદુરસ્ત રહેવા માટે આ પાવડર પણ તમે લઈ શકો છો. એનાથી બીમાર પણ ન પડો, તંદુરસ્ત રહ્યો, અને વેટ લોસ કમ કરવો એના માટે પણ ફાયદાકારક છે. તો આ પાવડર તમે ચોક્કસથી બનાવજો. હું આ ડેઈલી પાવડર લઉં છું, ને મારા ઘરમાં મારા છોકરાને, મારા પતિને બધાને આપું છું. અને આને તમે પાણી સાથે પણ લઈ શકો, દહીં સાથે પણ લઈ શકો, ને એમને પણ ફાકડી મારી શકો છો. તો હું દહીંમાં નાખીને ખાઉં છું, કેમ કે મને દહીંમાં નાખીને મજા આવે. મેહોલને હું પાણી સાથે આપું છું લીંબુ નાખીને. તમે લીંબુ નાખીને પાણી સાથે પણ લઈ શકો. બધી ગમે એ રીતે તમે આને લઈ શકો છો, અને ખૂબ ફાયદાકારક છે ને હેલ્ધી પણ છે. તો આપણે ડેઈલી અને સવારમાં નયણા કોઠે લેવું જોઈએ. સવારમાં નાસ્તામાં પણ લઈ શકો, પણ મતલબ સવારમાં લ્યો તો વધારે સારું પડે. તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. તો ચાલો બધા નાસ્તો કરવા. કામકાજ પતાવી અત્યારે આપણે નવરા થઈ ગયા ને. આજે આપણે બનાવવાનું છે ઓમભાઈનું ફેવરેટ ટિફિન. આજે ટિફિનમાં ઓમભાઈની ફેવરેટ સબ્જી જવાની છે છોલેની. તો છોલે મેં જો સવારમાં બાફી નાખ્યા હતા. ચાની ભૂકી આપણે ચા આવે ને, ચા નાખી બાફી એટલે કાળા છોલે થાય. તો છોલે આપણે સરસ મજાના બફાઈ ગયા. તો હવે આપણે ગ્રેવી કરીને છોલેનો વઘાર કરી નાખશું. તો એના માટે આપણે ટમેટા કાંદા બધું લઈ લીધું છે. તો હવે આને ફટાફટ સુધારી નાખશું, ને પછી એનો વઘાર કરી નાખશું. તમારે આની રેસીપી જોઈએ તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ્સ, અને બીજી ચેનલ છે આપણી પ્રજ્ઞા શોર્ટ્સ, તેમાં જઈને વિઝિટ કરજો. અને ઘણા વિડીયો આ છોલેના મુકાઈ ગયેલા છે, ને આજે પણ આપણે આ વિડીયો લગભગ એકાદ દિવસ 2 દિવસમાં મુકાઈ જશે. તો વિઝિટ ચોક્કસથી કરજો. શોર્ટ વિડીયોમાં તમને આની શોર્ટમાં રેસીપી મળી જશે. તો ચાલો આપણે ફટાફટ હવે રસોઈ બનાવી નાખીને પછી આપણે ઓમભાઈ ટિફિન પકડી દઈએ, કેમ કે ઓમભાઈ ટિફિન મેહુલને દેવા જવાનું છે. તો મેહુલને ફટાફટ આપણે પછી ફોન કરી દઈએ ટિફિન થઈ જાય એટલે, કેમ કે મેહુલને ટિફિન દેવા જવાનું એટલે આપણે વહેલા કહેવું પડે છે. તો ફટાફટ આપણે ટમેટાને બધું સુધારી નાખીએ, અને પછી ફટાફટ છે ને આપણે ટિફિન મોકલાઈ દઈએ. તો પહેલાં તો ફટાફટ ઝીણું કટિંગ કરવાનું છે, એટલે ફટાફટ બની જાય. તો તમે છોલેની સબ્જી કેવી રીતે બનાવો છો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે જો ટમેટા, કાંદા અને ગરમ મસાલા નથી નાખતી હું કોઈ પણ. ક્યારેક નાખું, ક્યારેક ન નાખું. શિયાળો ને એવું હોય તો નાખીએ જેવો પછી ટાઈમ. અને ઉનાળામાં તો ન નાખીએ, કે ઉનાળામાં આપણે ગરમ મસાલાવાળું ખાઈએ તો ગરમ પડે બહુ, અને મોઢા આવી જાય એવું થાય. એક તો ઓલરેડી ગરમી હોય, પછી ગરમ મસાલાવાળું ખાઈએ તો વધારે ગરમી થાય. એટલે ગરમ મસાલાવાળું ઉનાળામાં નથી ખાતા આપણે. તો પેલા ટમેટા અને કાંદાની આપણે આ રીતે સુધારી નાખીએ. ચાલો, અને પછી ટિફિન બનાવી નાખીએ. અને આપણે રોટલીની જગ્યાએ બનાવી નાખશું પરોઠા, એટલે ઓમભાઈના જમવાની બહુ મજા આવી જવાની છે. તો ઓમભાઈ માટે આપણે સરસ મજાની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. તમારો પૂરો વિડીયો જોયો તો આપણી ચેનલ પર આવી જશે. તો હવે આપણે બનાવી નાખીએ ઓમભાઈ માટે સરસ મજાના પરાઠા. મસ્ત મજાના કુણા પરાઠા હોય એટલે છોલેની સબ્જી ને પરાઠા ખાવાની મજા આવી જાય. તો ચાલો આ પરાઠા અને છોલેની સબ્જી જમવા માટે ઓમભાઈ ને ઓમભાઈની ફેવરેટ સબ્જી છે. આજે બેને મજા પડી જશે. સબ્જી આપણે વધારે જ બનાવી, કેમ કે ઓમને તો પાછા 6 વાગે આવીને તે જમશે. તો આપણે સબ્જી વધારે બનાવી છે. મારી ગાડી તો ઓમભાઈ લઈ ગયા છે. તો શર્મિલાબેનને ગાડી લઈને બોલાવ્યા. તો શર્મિલાબેનને ગાડી લઈને ફટાફટ ટિફિન લઈ આવી. હું શર્મિલાબેન જઈશ ટિફિન લેવા. જો શર્મિલાબેન લેવા આવી ગયા છે. ટ્રાફિક છે, આપણે ટ્રાફિક સિગ્નલ ઊભા છીએ. એ બરોડામાં ગાડી ઉભી રાખી. જો ટ્રાફિક અત્યારે કેટલું થઈ ગયું છે. શર્મિલાબેન ગાડી ચલાવે છે. ઓમભાઈ ટિફિન લઈને આપણે આવી ગયા છે, પણ અમારા શર્મિલાબેન સાથે આવે છે ને ગલુડિયું રમાડે છે. જો ગલુડિયા મસ્ત મજાના નવડાવી દીધા ચાટીને.
અને અહીંયા જો વિવાબેન બધા બેઠા છે, ફૂલના હાર ને બધું બનાવે છે. શર્મિલાબેનને ધાર્મિકની જેમ ગલુડીઓ બહુ ગમે છે. જો એવું છે. આ જો મને તો આ ચાટે નીનો છે જે ગમે. હો મને મજા જ ન આવે, ખૂબ ચડે મને તો. શર્મિલાબેન કેવું ગલુડી રમાડે છે. મને આ ચાટા કરે ની ન ગમે છે જે આમ સારી. દમુભાઈ આવ્યા એમ ને, દમુભાઈ જો હાઈલા આવે છે ધીમે ધીમે. હમણાં આવશે ને એટલે દોડશે. હો અને ધમુ સિટી મારે ને આમ જોજો, આમ જો આમ જો. ધાર્મિક આવે ને એટલે રોજ ખાલી એક સિટી મારે ને એટલે દોડવા જ માંડ્યો. ધાર્મિક નો અવાજ સાંભળવો જોઈએ. આમ જો આડો આડો હાલવાય ન દે. આમ જો એને ધાર્મિક નું તો બહુ એવાયું છે. આમ જો ઉપરથી સિટી મારે ને તોય જોતું હોય. હવે એને વાય વાય ફેરા જ કરશે. તો આમ જો બહુ રમતિયાળ છે આજ. એ બાપરે દફતર કેટલા ઉપાડે. જતીન જો ને પછી ઓમભાઈ ટિફિન દઈને આપણે આવી ગયા છે ઘરે. આમાં ધાર્મિકભાઈ પણ આવી ગયા છે ઘરે, અને શર્મિલાબેન પણ જો આપણે ઘરે આવ્યા છે. તો ચાલો હવે આપણે રોટલી બનાવી નાખીએ, પછી આપણે બધા જમવા બેસી જાય. શર્મિલાબેન આવ્યા તો ઘરમાં રોટલી બનાવી નાખીએ, અને પછી બધા સાથે સાથે જમવા બેસી જઈએ. આજ તો શર્મિલાબેન ને જમવાની મજા આવી જવાની છે. તો શર્મિલાબેન દડા નાખે છે ધમુભાઈ ને, ધમુભાઈ સાથે રમે છે અમારા શર્મિલાબેન. માસી ભાણિયાને રમતા સારું આવડે છે બેને. આમાં ધાર્મિક ને કોઈક રમવા વાળું હોવું જોઈએ ને, બહુ જ ગમે રમવું. એનું આમ બે રમતા જ હોય પપ્પાને તણે સાંજે ટાઈમ હોય ને તો એને પપ્પા રમાડે. નકર ઓમને તો શું છે 12મું ધોરણ છે એટલે એને કંઈ ટાઈમ ન હોય એટલે બસ કંઈ રમાડે નહીં ભાઈ. તોય ક્યારેક ક્યારેક વળી રમાડે. શર્મિલાબેન સરસ બોલ નાખે છે. વાહ ભાઈ વાહ. જો ટીવી ઉપર નાખતા ને કે ટીવી તોડી નાખશે બે થઈને. હવે શર્મિલાબેન જો દડા કેમ નાખે છે, એટલે દયાની જેમ નાખો. દયાની દડા નાખતી. તમે રમો, હું રોટલી બનાવી નાખું. હાલો આપણે રોટલી ને એવું બધું બની ગયું છે, ને આપણે બેસી ગયા જમવા. તો ચાલો બધા જમવા. આમાં ધમુભાઈ જો જમવા બેસી ગયા છે, ને અમારા શર્મિલાબેન પણ જમવા બેસી ગયા છે. શર્મિલાબેન જો મારા વિડીયો જોવે, મારા ઘરે આવીને મારા વિડીયો જોવે છે. બોલો. અને ધમુભાઈ જો કાંદાની પટ્ટીઓ કરે છે, જો જીરા જીરા. તો આપણે છોલેનું શાક સરસ મજાનું છે, રોટલી બનાવી નાખી પછી, અને કાંદા છે, અને સાથે છાશનો મસાલો છે. પરોઠા બનાવ્યા હતા પણ પરોઠા પછી ન બનાવ્યા. બોલો શું બોલો છો? કેવું બન્યું છે? ખારું બન્યું? તો વાંધો નહીં. મજા આવી ને જમવાની? તો વાંધો નહીં. કે તો હજી જમવા ત્યાં મજા કે હા એ વાત બરોબર. સારું હાલો તો આપણે પણ જમી લઈએ. આવી જાઓ બધા જમવા. હા આવી જાય. ત્યારે અમારે રોજ કંઈક નું કંઈક બનતું હતું. હમણાં નથી બનાવ્યું. મને વચ્ચે 2-3 દિવસ મજા બગડી ગઈ ને એમાં. હવે બનાવશું પાછા ક્યારેક. હમણાં જ કહેતું ને તમારા ઘરે પ્રોગ્રામ થતા તો આપણે અહીં કરી નાખશું. અમારા શર્મિલાબેન જો ત્યાં જવાની તૈયારી કરે છે. મેડમ જો પર્સ બર્સ નાખીને તૈયાર થઈ ગયા છે. ધમુભાઈ ટ્યુશન જવાની તૈયારી કરે છે. શર્મિલા નોકરીમાં જવાનું. ફોન બેન તો અમારી બેનને ચાલુ જ હોય. સારું હાલો આવજો. ક્યારે આવશો પાછા? હવે જ્યારે ટાઈમ મળશે તે આવશો. કઈ ટાઈમ મળે તો આવજો. બધા છોકરાને લઈને આવજો. હવે કેટલા દિવસ પછી આપણે મળ્યા. થોડોક નવરા થયા હોય એવું લાગે છે. હા ફોને ઉપાડતી નથી. કપડા કેવા દોરીમાં ફૂકાતા નથી. ચોમા ઓલા શિયાળાના ટાઢો પવન લાગે ને. હા આવજો. શર્મિલાબેન આવ્યા હતા. શર્મિલાબેન જતા રહ્યા. આમાં ધમુભાઈ ટ્યુશનમાં આવી ગયા. મેહુલ આવી ગયા છે જમવા અત્યારે. તો મેહુલને જમવા આપી દઈને. જો મેહુલને કંઈ કામ ન હોય તો મેહુલની ગાડી લઈને હમણાં શાક આપણે લઈ આવી. હવે જોઈએ મેહુલને કંઈ કામ ન હોય તો પૂછી લો પહેલાં. ને ત્યારે આપણે ઓમભાઈ મારી ગાડી લઈ ગયા છે. તો મારી પાસે ગાડી નથી તો મેહુલની ગાડી છે. તો આપણે ફટાફટ મેહુલની ગાડી લઈને શાક લઈ આવીએ. અત્યારે આપણે સરસ મજાના તૈયાર તો થઈ જ ગયા છે. હું તૈયાર થઈ જ ગઈ છું. મેહુલ કેમ તો ગાડી લઈને ફટાફટ શાક લઈ આવું. અને અહીંયા જો બધા નીચે બેઠા છે. અને તડકો પણ અત્યારે સરસ નીકળ્યો છે. જો તડકો સરસ મજાનો નીકળ્યો. સમય બારી ઉપર ઊભા રહીને એટલે તડકો મસ્ત મજાનો આવે. તો અહીંયા મજા જ આવે ઊભા રહેવાની.
મતલબ અગાસી પર આપણે જવું ન પડે તડકો ખાવા, અહીં બારી ઉભા રહ્યો એટલે તડકો સરસ મજાનો આવે. તો ગમે ત્યાં ઠંડી લાગતી હોય ને તો અહીં બારી પર ઉભા રહીએ એટલે મજા આવે, સરસ મજાના તપી જાય ઘડીકમાં હતે. ધાર્મિકભાઈ આવે ને ઘરે ધાર્મિકભાઈને ઘડીક એનો ગમે, જો ઘરે આવે એટલે હાલતા તરત થાય એમ કા. અને જો અમારો ઓમભાઈ આવી ગયા છે ને, ઓમભાઈ યુનિફોર્મ નાખી દીધો છે ને ટીવી જોતા જ દમુભાઈ ટીવી જોતા જોતા વયા ગયા. ધાર્મિકભાઈ ઘરે આવે એટલે 5 મિનિટ જમે ને ત્યાં સુધી ઘરે રહે, પછી તરત હાલતા થઈ જાય. તો અત્યારે ધાર્મિકભાઈ જમી લીધું છે ને જમીન વયા ગયા નીચે, અને મારા ઓમભાઈ વાંચવા બેસી ગયા છે એટલે આપણે બહુ ડિસ્ટર્બ નથી કરતા, કેમ કે ત્યારે ઓમભાઈ આજ વહેલા આવી ગયા હતા તો વહેલા વાંચવા બેસી ગયા છે, કેમ કે હવે એક્ઝામને 2 મહિનાની જ વાર છે. અમારો ઓમભાઈ થોડુંક વાંચવામાં ધ્યાન દે એટલે આપણે થોડુંક ડિસ્ટર્બ ઓછું કરીએ, અને એને ડિસ્ટર્બ થાય એવું હોય ત્યારે આપણે વિડીયો ન બનાવીએ. તો આજે મેહુલ હતા ત્યારે વિડીયો બનાવ્યો, તો પછી અત્યારે ઓમ આવી ગયો તો પછી નહોતો બનાવ્યો. અને આજે આપણે શાક ને એવું લેવા ન ગયા, મેહુલે ગાડીને ના પાડી દીધી કે મારે જવું જ છે બજારમાં. મેહુલ જમીન તરત બજારમાં વહી ગયા હતા, તો પછી ગાડી એને જોતી હતી, પછી હું શાક ને એવું કાંઈ લેવા નહીં ગઈ. મેં તો મેહુલે કીધું કે હું કાંઈક શાક ને દૂધ ને એવું લેતો આવીશ, અત્યારે આવશે તો મેહુલ જો શાક મળશે તો લેતા આવશે, નકર દૂધ લઈને વહી આવશે. તો અત્યારે મારે મેહુલને બેન જ જમવાનું છે, મારા ઓમભાઈ ધાર્મિકભાઈ જમી લીધું, તો મને કંઈ બહુ ભૂખ નથી હવે, કેમ કે થોડુંક નાસ્તો કરી દહીં હતું તો દહીંમાં જીરું મીઠું નાખીને થોડોક ઓલો મેં મસાલો બનાવેલો છે નાખીને ખાધું હતું, તો એ નાખીને ખાવાનું તો મને કંઈ ભૂખ ન લાગે. ને હવે આમે તમારે થોડુંક વેઇટ લોસ કરવું છે, કેમ કે હમણાં દવાખાને ગઈ હતી તો ખબર પડી કે મારું વેઇટ 3 કિલો વધી ગયું છે, તો 3 કિલો ઘટાડવાનું છે. તો હવે થોડીક મહેનત કરવી પડશે, વજન ઘટાડવા માટે થોડીક મહેનત કરવી પડશે. તો હવે થોડુંક ખાવામાં પણ ધ્યાન રાખવું પડશે ને મહેનત પણ કરવી પડશે, તો થોડુંક ધ્યાન રાખશું તો વેઇટ ઘટી જશે. તો તમારે પણ મારી સાથે વેઇટ કમ કરવું હોય તો મારી ડાયટ ફોલો કરજો, તો તમારું પણ વેઇટ ઘટી જશે. અને મને કમેન્ટ કરજો કે હું વેઇટ કેવી રીતે કમ કરું છું, તમને પણ બતાવીશ. આપણે અત્યારે વઘારેલ ખીચડી બનાવી, તો અત્યારે આપણે વઘારેલ ખીચડીને છાશ ને પાપડ ને એવું બધું જમી લીધું. તો આજે થોડુંક મોડું થઈ ગયું હતું, અને મારા ધમુભાઈ જો રમીને આવીને થાકી ગયા, વહેલા સૂઈ ગયા હોત, અને અમારા ઓમભાઈ પણ સૂઈ ગયા છે. તો આજે બધા વહેલા સૂઈ ગયા છે, કેમ કે સવારના 5 વાગ્યાને જાગ્યા હોય તો અત્યારે 9 વાગે તો 2 છોકરા થાકીને ત્યાં થઈ જાય. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.